રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મોટા વરાછાની 3 પ્રાથમિક શાળામાં કુલ 583 ભૂલકાઓનું નામાંકન કરાયું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગૃહ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટા વરાછાની 3 પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1માં ભૂલકાઓને કુમકુમ પગલાં પડાવી પગ ધોઈ પદ પૂજન કરી વાજતે ગાજતે પ્રવેશ અપાવ્યો। મંત્રીએ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 241, લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 172 ભૂલકાઓને, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 346માં બાલવાટિકા અને ધોરણ 1ના કુલ 170 ભૂલકાઓ મળીને કુલ 583 ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો। મંત્રીએ ભૂલકાઓને દાતાઓના સહયોગથી પ્રાપ્ત સ્કૂલ બેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ અને 1000 છત્રીનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી શાળાઓ હવે માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે જ નહીં પણ દેશ દુનિયામાં પ્રેરણા પૂરી પાડે તેવી મોડેલ શાળાઓ બની રહી છે। રાજ્ય સરકારે શાળાઓની પરંપરાગત છબીને બદલવા દ્રઢ નિશ્ચય સાથે સેંકડો મહત્વપૂર્ણ પગલાં લીધા છે। રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલાં કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે। આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે। આભાર।